ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેલ કંપનીમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના 15 ગુનાઓમાં કબજે કરેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ 2503.957 કિલોગ્રામ કોડેઇન સિરપની બોટલો નંગ 119 મળીને કુલ 1,10,00,000 ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો। કેન્દ્રીય સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલ નાર્કોટિક ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ 10મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય AK વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ AU રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ 15 ગુનાઓમાં કબજે કરાયેલ માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલને નાશ નિકાલની કાર્યવાહી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ GIDCમાં આવેલ બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી।